આજે અજબ ગામના લોકોની ગજબ સમસ્યાઓથી ભરેલી કહાની આપને બતાવી છે। વાત એમ છે કે ગુજરાતમાં એક એવું ગામ આવેલું છે જે ગામના ઘરો તો ગુજરાતમાં જ આવે છે, પરંતુ ગામના લોકોની જમીન રાજસ્થાનમાં આવેલી છે। સરહદની વચ્ચે ગામના લોકો અને તેમની જમીનોના જાણે બે ભાગ થઈ ગયા છે। પરિસ્થિતિ એવી છે, લોકો ન તો ઘરના રહ્યા કે ન ખાટના। કેવી રીતે આ રિપોર્ટમાં જોઈએ। ગામ ગુજરાતમાં, જમીન રાજસ્થાનમાં। 46 વર્ષથી 200 પરિવાર સુવિધાથી વંચિત। વિકાસની રાહમાં બોર્ડરે બાધા નાખી। વાત ગુજરાતના વાવ તાલુકાના મંડાલી ગામની છે, જે ગામ રાજસ્થાન બોર્ડરે વસેલું છે અને ત્યાં 200 પરિવાર 46 વર્ષથી વસવાટ કરે છે। ગામ ગુજરાતમાં બોલે છે, પરંતુ ગામના લોકોની જમીન રાજસ્થાનમાં છે। તેવામાં 46 વર્ષથી ગામ લોકોના ઘરો પોતાના નામે નથી થઈ શકતા અને ન તો કોઈ પણ પ્રકારની સરકારી યોજનાનો લાભ મળે છે, જેથી ગામ લોકો આજે પણ વિકાસ માટે તરસી રહ્યા છે। તેમનો વિકાસ રૂંધાઈ રહ્યો છે। બાढ़ આવી એની વખત મેં આવ્યા ને 40-45 વર્ષથી બેઠા। જિલ્લા કલેક્ટર જાલોર અને પાલનપુર કલેક્ટર અહીંયા વસાવટ કરાવી હતી। તેને દી અમે લખી લીધું ને, નકા તો આ કોઈ રોદડાઈ ન હોત, પણ કીધું થઈ જશે। બધું બેઠા, કોઈ અમારે સરકારની કોઈ સુવિધા નહીં। ગામના લોકોની કહાની એવી છે કે 46 વર્ષ પહેલા લુણી નદીમાં પૂર આવ્યું હતું, જેના કારણે નદી કાંઠે રહેતા લોકોના ઘરો વહી ગયા હતા અને લોકોને સલામત સ્થળે એટલે કે માંડલ ગામમાં ખસેડવામાં આવ્યા હતા। ગામ લોકોની જમીન આજની તારીખે પણ રાજસ્થાનના સાંચોર જિલ્લામાં છે, જેથી લોકો ચોમાસાની ઋતુમાં ખેતી કરવા માટે પોતાના ખેતરે જાય છે, પરંતુ છેલ્લા 46 વર્ષથી તેમનું ગામ તો માંડલ જ છે। લોકો ચૂંટણી સમયે મત પણ આપે છે, પરંતુ નેતાઓ લોકોને વિકાસના વચનો આપ્યા પછી ક્યારેય ગામ સુધી ફરકતા નથી। ચૂંટણી જાય એટલે તમે કોણ અને અમે કોણ, કોઈ ભાવ પૂછવા પણ નથી આવતું। ઘર પોતાના નામે ન હોવાથી આ ગામના લોકોને ગુજરાત સરકારની એક પણ સુવિધાનો લાભ નથી મળી રહ્યો। ગામમાં ન તો પાણીની સુવિધા છે, ન શાળા આવેલી છે, ન તો વિકાસનો પથ ગામ સુધી પહોંચ્યો। એવું કહી શકાય કે વિકાસશીલ આજે પણ લોકો વિકાસ માટે તરસી રહ્યા છે। અહીંયા લગભગ 40-45 વર્ષ જેવા થઈ ગયા છે। કલેક્ટર સાહેબ અમુક અમારા જન્મ પહેલા અહીંયા આવેલા હતા। પહેલા અમે રહેતા હતા રાજસ્થાનમાં। લગભગ અત્યારે 20 વર્ષ તો મને અહીંયા ગુજરાતમાં આવ્યા થઈ ગયા છે। અમારા આધાર કાર્ડ છે, ચૂંટણી કાર્ડ છે, રેશન કાર્ડ છે, આકારણી ધરાવીએ છીએ। કાયદેસરની આકારણી પણ અમને નહીં આપતા પંચાયત દ્વારા। પંચાયતમાં અમુક સરપંચોની ચૂંટણી આવે એટલે વોટ લેવા આવે, ધારાસભ્યો પણ વોટ લેવા આવે। એવું નથી કે કોઈ નથી આવતા એવું, પણ આવી વોટ લઈને જતા રહે। નથી અમારા ગામનો કોઈ આર્થિક વિકાસ થતો। માંડલ ગામના લોકોના પ્રશ્નો ખૂબ ગંભીર છે। ભલે ગામના લોકો રાજસ્થાનમાંથી અહીં આવ્યા, પરંતુ છેલ્લા 46 વર્ષથી તેઓ ગુજરાતનો એક ભાગ છે। તેવામાં તેમના વિકાસ અંગે રાજ્યની સરકારે વિચારવું જોઈએ। પ્રધાનમંત્રી દેશના અંતિમ ગામના વિકાસ અંગે જો વિચારી શકતા હોય તો શું ગુજરાતની સરકાર ગુજરાતના છેવાડાના ગામના વિકાસ અંગે વિચારી ન શકે? આશા રાખીએ કે માંડલના લોકોનો પણ વિકાસ થાય, તે દિશામાં કામ થશે। રોહિત ઠાકોર, VTV ન્યૂઝ, વાવ થરાદ।